નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ક્રિપ્ટો માર્કેટના સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે વાત કરીશું કે આ જે ક્રિપ્ટો એક્સચેન્જીસ છે એ કેવી રીતે વર્ક કરે છે. તો આની અંદર તમે દુનિયાનો કોઈ પણ ક્રિપ્ટો એક્સચેન્જ ઓપન કરો ને તો સૌથી પહેલા તમારી સામે આ રીતનું એક ચિત્ર ઓપન. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને ઘણા બધા નંબર જોવા મળશે અને આની અંદર કન્ટિન્યુઅસલી અપડેટ થતી તમને જોવા મળશે. તો આને કહેવામાં આવે છે ઓર્ડર બુક. હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો આ ઓર્ડર બુક છે ને એ કોઈ પણ એક્સચેન્જીસનું એક હૃદય ગણવામાં આવે છે, કારણ કે એક્સચેન્જીસ ઉપર જે પણ બાય અને સેલ થાય છે ને એ બધી જ ડિટેલ્સ તમને ઓર્ડર બુક પર લાઈવ જોવા મળી જાય. હવે સૌથી પહેલા આપણે આને સારી રીતે સમજવા માટે ઓર્ડર બુક શું છે અને કઈ રીતે વર્ક કરે છે એને સમજવું જરૂરી છે. તો જો તમારી સામે જે ઓર્ડર બુક છે ને, તો જેવું એનું નામ છે ને એવું જ એનું કામ છે કે કોઈ પણ એક્સચેન્જીસ ઉપર જે પણ બાય અને સેલ ઓર્ડર લાગે છે એ તમને આ ઓર્ડર બુક ઉપર જોવા મળે. હવે આ ઓર્ડર બુકને આપણે ડિટેલ્સમાં સમજવા જઈએ ને તો અહીંયા તમને કન્ટિન્યુઅસલી નંબર અપડેટ્સ દેખાશે, પ્લસ એક કોમન વસ્તુ જોશો ને તો બે કલર દેખાશે. એક હોય છે રેડ અને એક હોય છે ગ્રીન. હવે આને રેડ ને ગ્રીન શું છે તો એ બંને ઓર્ડર છે, પણ બંનેના કલર કેમ અલગ છે તો એને ડિટેલ્સમાં સમજીએ ને તો જે પણ ગ્રીન કલરના નંબર તમને દેખાય છે એને કહેવામાં આવે છે બીડ. એટલે કે લોકો આ કોઈનને આ બીડ લગાવીને એટલે કે આ પ્રાઇસ ઉપર ખરીદવા માંગે છે. એટલે કે જે પણ બાયર્સ છે એને કહેવામાં આવે છે બીડ લગાવે છે બાયર્સ, અને એ તમને ગ્રીન કલરમાં જોવા મળશે. અને વાત કરીએ રેડ કલર, તો જેવી રીતે બાયર્સ છે તો એની ઓપોઝિટ હોય છે કે સેલર. તો જે પણ રેડ કલરના નંબર હોય છે ને એને કહેવામાં આવે છે કે આસ્ક, કે આ જે પણ સેલર છે એ આ પ્રાઇસ ઉપર આ કોઈનને સેલ કરવા માંગે છે. તો ઓવરઓલ ખાલી ઉપરથી જોઈએ ને તો બીડ અને આસ્ક હોય છે, બે કલર હોય છે ને નંબર અપડેટ થયા કરે છે. આ સેક્શનને કહેવામાં આવે છે ઓર્ડર બુક. પ્લસ હજી આને આપણે ડિટેલ્સમાં સમજીએ તો અહીંયા તમે શું જોયું, બીડ અને આસ્ક, બાય અને સેલ ને પ્રાઇસ જોઈ. તો હંમેશા બીડ અને આસ્ક ની વચ્ચે એક તફાવત હોય છે, એક ગેપ હોય છે નંબરમાં, એટલે કે પ્રાઇસમાં એક ગેપ હોય છે XYZ કોઈ પણ કોઈન હોય. તો એની અંદર જે બંનેનો તફાવત હોય છે ને એને કહેવામાં આવે છે સ્પ્રેડ. હવે આ સ્પ્રેડને ડિટેલ્સમાં સમજીએ તો જે પણ એક્સચેન્જીસ ઉપર સૌથી વધારે લિક્વિડિટી એટલે કે વધારેમાં વધારે ટ્રેડર્સ હોય કે કોઈ પણ ફર્મ હોય વધારેમાં વધારે કોઈનને બાય સેલ કરે છે ને તો ત્યાં સૌથી ઓછો ડિફરન્સ જોવા મળે છે કે તમને 0.1 સમથિંગની આસપાસનો ડિફરન્સ જોવા મળશે. એટલે કહેવાય કે ના ભાઈ આ કોઈન ઉપર આ એક્સચેન્જમાં લિક્વિડિટી વધારે છે, એટલે કે સ્પ્રેડ ઓછો છે, એને સ્પ્રેડ કહેવાય. સ્પ્રેડ ઓછો છે અને જે જગ્યા ઉપર બાય સેલ ઓછું થાય છે ત્યાં લિક્વિડિટી પણ ઓછી હોય છે અને સ્પ્રેડ વધારે હોય છે કે તમારે બાય કરવું હોય તો વધારે રૂપિયા પે કરવા પડે અને તમારે સેલ કરવું હોય તો તમને સામે કિંમત ઓછી મળે. એટલે આને કહેવામાં આવે છે સ્પ્રેડ. તો તમે ઓવરઓલ સમજી ગયા હશો કે ઓર્ડર બુક શું છે, આસ્ક અને બીડ શું છે અને સ્પ્રેડ શું છે. ગમે ત્યારે હવે આ તમારા માઇન્ડમાં આવે કે નજર સામે આવે તો તમે સમજી શકશો કે આ ગ્રીન કલર બીડ્સનો હોય છે, રેડ કલર આસ્કનો હોય છે, આ બાયર્સ છે, આ સેલર છે અને બંનેની વચ્ચે ગેપ છે એને સ્પ્રેડ કહેવામાં આવે છે. જેટલો ઓછો સ્પ્રેડ છે એટલી લિક્વિડિટી વધારે છે એક્સચેન્જીસ ઉપર ને કોઈન ઉપર. હવે આપણે જે ઓર્ડર બુક વિશે વાત કરીને તે આપણે વાત કરી કે અલગ અલગ ઓર્ડર દેખાય છે, બરોબર. પણ ઓર્ડર એક્ઝિક્યુટ પણ લોકો બે રીતે કરે છે. એક કરે છે માર્કેટ ઓર્ડર ઉપર ને એક કરે છે લિમિટ ઓર્ડર ઉપર. એને ડિટેલ્સમાં સમજીએ તો ફોર એક્ઝામ્પલ માર્કેટ ઓર્ડર, તો તમે કોઈ પણ કોઈન સિલેક્ટ કરી નાખ્યો, ચાહે BTC સિલેક્ટ કર્યો. BTC ની પ્રાઇસ શું પ્લસ માઇનસ તો થતી હોય છે, કારણ કે ક્રિપ્ટો માર્કેટ 24/7 ચાલે છે, થોડું ઘણું પ્લસ માઇનસ ચાલતું. હવે એમાં તમે કોઈન સિલેક્ટ કર્યો, ક્વોન્ટિટી સિલેક્ટ કરીને જ્યારે એક્ઝિક્યુટ કરવાનું હોય એ પહેલા તમને ઓપ્શન આવે કે લિમિટ ઓર્ડરમાં કરવું છે કે માર્કેટ ઓર્ડર. જો તમે માર્કેટ ઓર્ડરની અંદર એને એક્ઝિક્યુટ કરો ને તો એક્સચેન્જ બેક એન્ડમાં શું કરે કે ઓર્ડર બુકમાં જશે, જોશે. આ બધું શું સેકન્ડના પણ બહુ જ ઓછામાં ઓછા ભાગમાં પ્રોસેસ થશે. પણ હું તમને ડિટેલ્સમાં સમજાવું કે તમે જે વર્ક કરો ને એ બેક એન્ડમાં કેવી રીતે ચાલે. તો કેવું હોય કે તમે માર્કેટ ઓર્ડર સિલેક્ટ કર્યો તો એક્સચેન્જીસનું જે પણ ડેટા હોય શું કરશે, માર્કેટ ઓર્ડરમાં જે પણ પ્રાઇસ એને દેખાશે, ચાહે તમે બાય કરો કે સેલ કરો, એને જે પણ પ્રાઇસ દેખાશે એ જ પ્રાઇસ ઉપર એને એક્ઝિક્યુટ કરશે. હવે આ માર્કેટ ઓર્ડર જોવા જાય ને તો ફાસ્ટ છે કે તમે ક્લિક કર્યું ને તમારું કામ થઈ ગયું. પણ અહીંયા તમારી ક્વોન્ટિટી વધારે હોય ને તો ઘણીવાર તમને બેસ્ટ પ્રાઇસ ન મળે, જે પ્રાઇસ હોય એ જ પ્રાઇસ તમારે લેવી પડે. તો આની માટે લોકો બીજું કરે કે લિમિટ ઓર્ડર. ફોર એક્ઝામ્પલ તમે સેમ ચાહે બાયનો કે સેલનો, BTC નો એક્ઝામ્પલ BTC લઉં છું, ચાહે કોઈ પણ કોઈન હોય, એની અંદર તમે શું કરો
કે લિમિટ ઓર્ડર નાખો કે ભાઈ BTC જ્યારે 90,000 ટચ કરે ને ત્યારે જ મારો ઓર્ડર એક્ઝિક્યુટ થવો પડે. તો શું થાય કે સ્ટાર્ટિંગમાં તમારો ઓર્ડર પેન્ડિંગ હોય, ચાહે BTC 90,200 હોય અથવા 89,800 હોય. જ્યાં સુધી 90,000 ટચ નહીં કરે ને અથવા 90,000 નો તમને બાય કે સેલ નો ઓર્ડર બુકમાં નહીં મળે ને ત્યાં સુધી તમારો ઓર્ડર પેન્ડિંગમાં રહેશે. અને જેવું BTC 90,000 ને ટચ કરશે અથવા ઓર્ડર બુકમાં કોઈ પણ બાય કે સેલ તમે બાય કરવા મૂક્યું હોય તો સેલ કરશે 90,000 ત્યારે તમારો ઓર્ડર એક્ઝિક્યુટ થશે. હવે લિમિટ ઓર્ડરનો મેઇન બેનિફિટ શું છે કે તમારે તમારી પ્રાઇસ ઉપર જ તમને એ વસ્તુ મળવાની છે. તો ઘણા બધા લોકો માટે લિમિટ ઓર્ડર બેસ્ટ રહે છે કે મારે ભાઈ આ જ પ્રાઇસ ઉપર જોઈએ છે. તો આવી રીતે બંનેનો ડિફરન્સ છે કે માર્કેટ ઓર્ડર ને લિમિટ ઓર્ડર. ઘણા બધા લોકો માર્કેટ ઓર્ડર ઉપર કામ કરે છે, ઘણા બધા લોકો લિમિટ ઓર્ડર ઉપર કામ કરે. હવે આપણે વાત કરી કે આવી રીતે ઓર્ડર આવે છે, આવી રીતે ઓર્ડર દેખાય છે, પણ ક્યાંક ને ક્યાંક બેક એન્ડમાં મગજમાં આપણે આવે કે સારું આ બધા ઓર્ડરો આવે છે ક્યાં, અને આ બધા ઓર્ડર આવે તો આ બંનેની વચ્ચેનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે, ટ્રાન્સફર કેવી રીતે થાય છે, કઈ રીતે બધું થાય છે. તો એની માટે આપણે સમજવું પડશે લિક્વિડિટી પ્રોવાઇડર્સ અને લિક્વિડિટી ટેકર્સ વિશે. તો આના વિશે હું તમને ડિટેલ્સમાં માહિતી આપું તો સૌથી પહેલા વાત કરીએ લિક્વિડિટી પ્રોવાઇડર્સની. તો આ એવા લોકો અથવા તો ફોર્મ છે જે લિમિટ ઓર્ડર મૂકે છે અને ઓર્ડર બુકની અંદર એક ડેપ્થ ક્રિએટ કરે છે જેની મદદથી બીજા લોકો આસાનીથી બાય કે સેલ કરી શકે. અને ક્યાંક ને ક્યાંક જોવા જાય ને તો લિક્વિડિટી પ્રોવાઇડર્સ છે જે માર્કેટની અંદર અથવા તો એક્સચેન્જ ઉપર લિક્વિડિટી આપે છે કે લિક્વિડિટી ક્રિએટ કરે છે. અને બીજી બાજુ વાત કરીએ કે લિક્વિડિટી ટેકર એટલે શું, તો નામમાં છે કે એ લોકો માર્કેટમાંથી લિક્વિડિટી લે છે. એટલે કે આ બધા શું કરે, માર્કેટ ઓર્ડર મૂકે અને તત્કાલ જેવો ઓર્ડર મૂક્યો તેવો જ એમને એક્ઝિક્યુટ થાય છે. એટલે આ બંનેનું જો બેલેન્સ જળવાઈ રહે ને તો કોઈ પણ એક્સચેન્જીસ સારી રીતે વર્ક કરી શકે છે, કારણ કે એક જણ લિક્વિડિટી આપે છે અને બીજો વ્યક્તિ ત્યાંથી લિક્વિડિટી લઈ લે છે. તો આ છે લિક્વિડિટી પ્રોવાઇડર્સ ને આ છે લિક્વિડિટી ટેકર. તો હવે આની અંદર મેઇન એક ટોપિક આવે છે વોલ્યુમ, જેને સારી રીતે સમજવું જરૂરી છે. કોઈ પણ બાયર્સ કે સેલર, કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ અથવા તો કોઈ પણ ફર્મ માર્કેટની અંદર ખાસ કરીને કોઈ પણ એક્સચેન્જીસ ઉપર જઈને એનું વોલ્યુમ જોઈને ડિસાઈડ કરી શકે છે કે આ કોઈન ઉપર, આ એક્સચેન્જ ઉપર હાલમાં કેટલું વોલ્યુમ છે, એટલે કે કેટલું બાય એન્ડ સેલ થાય છે. તો વોલ્યુમને પણ સારી રીતે સમજવું જરૂરી છે. એની સાથે સાથે યાર આજના સમયની વાત કરું ને તો તમને ઇલ્યુઝન ઓફ વોલ્યુમ જોવા મળે છે કે ઘણા બધા એવા એક્સચેન્જીસ છે જે નાના એક્સચેન્જીસ છે, એ શું કરે છે કે બાય સેલ વધારે નથી થતો પણ એવું ઇલ્યુઝન ક્રિએટ કરે છે કે તમને જોવામાં લાગશે કે યાર અહીંયા તો આટલું બધું બાય સેલ થાય છે, પણ એક ઇલ્યુઝન હોય છે. તો આની અંદરથી કેવી રીતે તમારે ડિસાઈડ કરવું કે ના ખરેખર અહીંયા બાય સેલ થાય છે કે નહીં, તો એના વિશે આપણે 5 એવા પોઈન્ટ વિશે વાત કરીશું જેનાથી તમને ડિટેલ્સમાં ખબર પડી જશે કે આ ઇલ્યુઝન ઓફ વોલ્યુમ છે કે રિયલ વોલ્યુમ છે, શું ખરેખર અહીંયા બાય સેલ થાય છે કે ખાલી આપણને દેખાડવામાં આવે છે. તો હવે જે 5 પોઈન્ટ કહું ને એને ધ્યાનથી સાંભળજો. તો જો સિમ્પલ ને સરળ ભાષામાં પોઈન્ટ નંબર 1 કે જેટલા પણ એક્સચેન્જીસ હોય ને એ બધાનો અલગ અલગ યુઝર બેઝ હોય. તો સિમ્પલ એટલું સમજી લો ને, જે એક્સચેન્જીસ પાસે સૌથી વધારે યુઝર છે એ એમાંથી વધારે, આપણે એમ નથી કહેતા કે 100% ડેઈલી પર અવર બાય સેલ કરે, પણ જેની પાસે યુઝર બેઝ સૌથી વધારે છે ત્યાં વોલ્યુમ વધારે હોવાનું છે, ત્યાં આપણે સેટિસ્ફાઈડ થઈએ કે ના ભાઈ આની પાસે યુઝર વધારે છે તો સામે વોલ્યુમ વધારે છે. તો નંબર 1 ઉપર આ. નંબર 2 ઉપર વાત કરીએ કે લિક્વિડિટી વિશે વાત કરીએ તો ઘણા બધા એવા એક્સચેન્જીસ હોય છે જ્યાં લિક્વિડિટી પ્રોવાઇડર્સ વધારે હોય છે. આપણે આગળ વાત કરીએ ને કે લિક્વિડિટી પ્રોવાઇડર્સ એટલે શું, કે લિમિટ ઓર્ડર મૂકે, ઇન્ડેપ્થ ક્રિએટ કરે. તો અમુક એવા એક્સચેન્જીસ છે જ્યાં લિક્વિડિટી પ્રોવાઇડર્સ જ વધારે છે, તો ઓટોમેટિકલી લોકો આવવાના છે. હવે મારે એક વસ્તુ વેચવી છે તો સામે ખરીદવા વાળું પણ કોઈ હોવું જોઈએ ને, તો જ્યાં લિક્વિડિટી પ્રોવાઇડર્સ વધારે છે ત્યાં ઓટોમેટિકલી ટ્રેડિંગ પણ વધારે થશે અને ત્યાંનું વોલ્યુમ પણ વધારે જોવાનું. નંબર 3 ઉપર વાત કરીએ તો ઘણા બધા એક્સચેન્જીસ શું કરે છે કે વધારેમાં વધારે ટ્રેડર્સને ગ્રેબ કરવા માટે એની જે પણ ફીસ હોય છે એ ઓછી રાખે છે. તો કોઈ એવું એક્સચેન્જીસ છે જ્યાં ફીસ ઓછી છે તો ઓટોમેટિકલી ટ્રેડર્સ વધારે આવવાના છે, વધારે ટ્રેડિંગ કરવાના છે, તો ઓટોમેટિકલી ત્યાં ટ્રેડિંગ વધશે અને ટ્રેડિંગની સાથે સાથે વોલ્યુમ વધશે. તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખો. નંબર 4 ઉપર કે ઘણા બધા ટ્રેડર્સ અને બોર્ડ્સ, જે પણ આપણે વાત કરીને આસ્ક અને બીડની વચ્ચેનો સ્પ્રેડ, એ બંનેની વચ્ચેનો તફાવત, એનો પણ બેનિફિટ ઉપાડવા માટે મોટી ક્વોન્ટિટીમાં ઓર્ડર કરે છે. અને ખાસ કરીને જો તમે મારો ફર્સ્ટ વિડીયો જોયો ને તો મેં તમને ત્યાં આર્બિટ્રેજ વિશે ડિટેલ્સમાં માહિતી આપી કે કેવી રીતે આર્બિટ્રેજ શું કરે, કે
જે પણ બાય સેલ વચ્ચેનો જે પણ ગેપ હોય ને એને ફૂલફિલ કરવાની ટ્રાય કરે. તો અમુક એક્સચેન્જીસ ઉપર આ કામ પણ વધારે કરવામાં આવે છે, તો એના કારણે પણ ત્યાં લિક્વિડિટી તમને અને વોલ્યુમ પણ વધારે જોવા મળે. અને નંબર 5 ઉપર યાર, આજના સમયમાં તો કેટલા બધા એવા નાના એક્સચેન્જીસ છે, એને શું છે કે યુઝર બેઝ જોઈએ છે પણ અત્યારે આવતો નથી, તો એ શું કરે કે ફેક વોલ્યુમ બતાવે કે ચલો અમારા પ્લેટફોર્મ પર આટલો બધો વોલ્યુમ છે, પણ એ ફેક હોય છે. એને કહેવામાં આવે છે વોશ ટ્રેડિંગ. તો હંમેશા છે ને માઇન્ડમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું કે કોઈ પણ ટ્રેડિંગ, કોઈ પણ કોઈન ઉપર ટ્રેડિંગ કરવા માટે અથવા તો કોઈ પણ એક્સચેન્જને યુઝ કરો ને, જે પણ કોઈન સિલેક્ટ કરો ને, સેમને 2-3 એક્સચેન્જ સાથે કમ્પેર કરવાનું કે જોવાનું ભાઈ અહીંયા આટલું વોલ્યુમ છે તો થોડું ઘણું પ્લસ માઇનસ હોય તો ચાલે, પણ ક્યાંક બહુ જ વધારે વોલ્યુમ હોય અને બીજે ક્યાંક સાવ વોલ્યુમ ન હોય તો સમજી જવાનું કે અહીંયા કંઈક લફડું છે. તો એવામાં તમારે આ 5 પોઈન્ટ ધ્યાન રાખશો ને તો સારી રીતે સમજી શકશો કે કયા પ્લેટફોર્મ પર આપણે ટ્રેડિંગ કરવું ને કઈ રીતે આપણે સારું બેસ્ટ એક્સચેન્જ સિલેક્ટ કરવું. તો આ 5 પોઈન્ટ વોલ્યુમ બેઝ તમારે મગજમાં હંમેશા રાખ. પણ તમને એમ લાગે ને કે તુષાર ઓલરેડી આ ટ્રેડિંગ કરીને આટલો સ્ટ્રેસ લેવો પ્લસ આ બધી કમ્પેરિઝન કરવા છે, આ બધું પોસિબલ કેમ છે? તો આ બધી કોમ્પ્લિકેશનને દૂર કરવા માટે તમે કોઈન સ્વિચ જેવા પ્લેટફોર્મનો યુઝ કરી શકો છો. બેઝિકલી આને કહેવામાં આવે છે એગ્રીગેટર્સ, જે તમારી માટે આ બધી જ વસ્તુ એકદમ આસાન કરી દે છે. તો ચલો હવે એગ્રીગેટર્સ કઈ રીતે વર્ક કરે છે એના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીએ. તો એગ્રીગેટર શું કરે કે તમે એના પ્લેટફોર્મ ઉપર જઈને કોઈ પણ કોઈન માટે બાય કે સેલનો ઓર્ડર એક્ઝિક્યુટ કરો ને તરત એની જે બેકએન્ડમાં છે ને સ્કેન કરવાનું ચાલુ કરી નાખશે. જે પણ એમની સાથે ઘણા બધા શું હોય એક્સચેન્જીસ લિંક હોય ત્યાં સ્કેન કરવાનું ચાલુ કરી નાખે ને તમારા માટે જે બેસ્ટ ઓફર હોય ને, ચાહે બાયની હોય કે સેલની હોય, એ તરત જ ગોતીને લાવશે ને તમારી સામે મૂકશે કે જો ભાઈ અહીંયા તમને આ બેસ્ટ ઓફર મળી શકે છે, જો તમે ચાહતા હોય તો હું આને એક્ઝિક્યુટ કરી દઉં. એટલે એગ્રીગેટર્સનો મેઇન રોલ છે કે તમારી માટે બધું સ્કેન કરશે, તમારે અલગ અલગ એક્સચેન્જને સ્કેન કરવાની જરૂર નથી અને તમારી સામે બેસ્ટ ઓફર લાવશે. અને આટલું જ નહીં, આના સિવાય પણ ઘણા બધા તમને બેનિફિટ જોવા મળશે. તો જો આના બેનિફિટની વાત કરું ને તો સૌથી પહેલા સૌથી બેસ્ટ રેટ આપણને મળશે નંબર 2 ઉપર કે દુનિયાભરના ઘણા બધા એક્સચેન્જીસ સાથે તમને કનેક્ટ કરશે, જેનાથી તમારે વધારે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. પ્લસ આપણે શું વાત કરી કે ઓર્ડર બુકમાં બાય ને સેલની પ્રાઇસ હોય તો તમને મળશે ને, તો આ શું કરશે દુનિયાના કોઈ પણ જેટલા પણ એક્સચેન્જીસ એની સાથે કનેક્ટ છે એને સ્કેન કરીને તમારો ઓર્ડર તરત એક્ઝિક્યુટ કરાવશે. એટલે કે લિક્વિડિટી તમને પ્રોવાઈડ કરશે કે તમારે જે પ્રાઇસ ઉપર બાય કે સેલ કરવું હશે ને તરત જ તમે કરી શકશો. તો આ એગ્રીગેટર્સનો મેઇન રોલ છે જે તમને પર્સનલી હેલ્પ કરશે. તો હવે તમે સારી રીતે સમજી ગયા હશો કે આ એક્સચેન્જીસ કેવી રીતે વર્ક કરે છે ને ખાસ કરીને કોઇનસ્વિચ જેવા પ્લેટફોર્મ તમારું ટ્રેડિંગ કેટલું ઇઝી બનાવી દે છે, કઈ રીતે તમને પર્સનલી હેલ્પ કરે છે. તો હું આશા રાખું છું કે આજના પણ આ વિડીયોથી તમે કંઈક નવું શીખવા મળ્યું હશે. જે પણ નવું શીખવા મળ્યું કોમેન્ટ કરો, કાંઈ સવાલ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમને હજી ડિટેલ્સમાં શીખવાડવા માંગીશ, કારણ કે મારો એક જ ધ્યેય છે કે આ ચેનલના માધ્યમથી આપણા ઇન્ડિયાની અંદર વધારેમાં વધારે ક્રિપ્ટો માર્કેટ પ્રત્યે નોલેજ વધે, જેનાથી લોકો સમજી શકે કે એકચ્યુઅલમાં માર્કેટના એક્સચેન્જીસ કેવી રીતે વર્ક કરે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. Crypto products and NFTs are unregulated and can be highly risky. There may be no regulatory recourse for any loss from such transactions.